લોકસભા ચૂંટણી 2024 પહેલાં છત્તીસગઢથી એન્કાઉન્ટરના મોટા સમાચાર સામે આવ્યા છે. કાંકેર જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. આ એન્કાઉન્ટરમાં પોલીસ કર્મીઓએ 18 નક્સલીઓને ઠાર કર્યા છે. સાથે 3 જવાનો પણ ઘાયલ થયા છે. સુરક્ષા દળોએ 18 નક્સલીઓના મૃતદેહ બહાર કાઢ્યા છે. કાંકેર જિલ્લાના છોટા બેઠિયા પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલોમાં મંગળવારે પોલીસ કર્મીઓ અને નક્સલવાદીઓ વચ્ચે અચાનક ફાયરિંગ શરૂ થઈ ગયું. આ અથડામણમાં સુરક્ષા દળોને નક્સલવાદીઓએ પરાજય આપ્યો હતો. પોલીસ કર્મીઓએ 18 નક્સલીઓને ઠાર કર્યા. તમામ નક્સલવાદીઓના મૃતદેહ પણ મળી આવ્યા છે. તેમજ સૈનિકોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. તો હાલ અત્યારે માટે આટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાછળ આવેલું બેલ આઇકન પણ દબાવી દો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે.